સુખી થવું હોય તો સૂતા પહેલા સાંભળી લઈએ। એક છે કે એવા લોકો માટે પહાડો ચડવાનું છોડી દો જે તમારા માટે એક કાંકરી પણ હલાવતા ના હોય। બીજું છે કે ફક્ત ને ફક્ત મૂર્તિને જ જાણ છે કે પૂજા કરનાર કેટલા ઈમાનદાર છે। કહેવાનો અર્થ છે કે ભગવાન પાસે જઈએ ત્યારે બસ સ્તુતિ કરો, કંઈ માંગવાનું નહીં, કારણ કે ભગવાનને ખબર જ છે કે આપણને શું જોઈએ છે। તેઓ અંતર્યામી છે, તો શા માટે આપણે માંગીએ છીએ, જરા વિચાર કરજો। ત્રીજું છે કે સમય હંમેશા આગળ વધતો જ જાય છે, કારણ કે ઘડિયાળના કાંટા એકબીજાને નડતા નથી, એટલે આજથી આપણે કોઈને પણ નડવાનું છોડી દઈશું। ચોથું છે કે પૈસા પર કોઈનું પણ નામ નથી લખ્યું હોતું, જે એના માટે મહેનત કરે છે એ એની પાસે આવે છે। બસ મહેનત કરો, ફળની આશા ઈશ્વર પર છોડી દો। અને પાંચમું છે કે દાન આપતી વખતે હાથમાં શું હતું એ નહીં, પણ દિલમાં શું હતું એ જોવાનું છે, એટલે આજથી દાન આપ્યા પછી કોઈને પણ જાણ નહીં થવા દઈએ। જો ગમ્યું હોય તો શેર કરીને બોલજો। જય જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ।